સો થેન્ક યુ જેટલા લોકો આવેલા છે એમના માટે વન્સ અગેન થેન્ક યુ સો મચ કે ઝૂમ પર મળવાની ઈચ્છા હતી ને તમે લોકો આવેલા છો. કોઈ ક્વેશ્ચન હોય તો મેસેજથી પણ પૂછી શકશો. પણ આજે સ્પેસિફિકલી જણાવવાનું છે કે 30 દિવસ પ્રેક્ટિસ કરી તો કયા દિવસે શું કરવાનું એ કદાચ ખબર ન પડે. કોઈ વખતે યાદ નહીં આવે કે મને આ તકલીફ છે તો આ ગ્રેટિટ્યૂડ કરવું. તો આજે એનું કન્ક્લુઝન એટલે સમઅપ આપવાનું છે કે એક્ઝેક્ટલી આ તકલીફ હોય તો કયા દિવસે શું કરવું જોઈએ. અને એ કરવા માટે તમે છે ને લખી પણ શકો છો લિસ્ટ, કારણ કે હું દિવસ આપી દઈશ કે આ તકલીફ માટે આ દિવસનો વિડીયો તમે જોઈ શકો છો. તો જે લોકો થોડું ઘણું પહેલાંથી ગ્રેટિટ્યૂડ કરતા હતા તેમને તો ખ્યાલ છે, પણ એ વધારે સારું કરી શકશે. અને જેમણે હમણાં આપણી સાથે ડે 1થી સ્ટાર્ટ કરેલું છે તે લોકોને પણ એ વસ્તુમાં હવે પાયો બંધાઈ ગયેલો છે. બરાબર. હવે આપણે કોઈ બિલ્ડિંગ બાંધવું હોય કે મકાન બાંધવું હોય તો પાયો સૌથી મજબૂત હોય છે. તો એ પાયો તમારો અત્યારે બંધાઈ ગયો છે કે તમને ખબર પડી છે કે દુઃખી થવાની ભાવના ઓટોમેટિક છે, કોઈને જ શીખવાડવું નથી પડતું, એ તરત જ આવડી જ જાય છે, ઓટોમેટિક એ થઈ જતું હોય છે. પણ આ રીતે ગ્રેટિટ્યૂડની ભાવના આપણે શીખવી પડે છે, ડેવલપ કરવી પડે છે. તો એ પાયો આપણે બાંધ્યો છે કે આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે ક્યારેય ગ્રેટિટ્યૂડ કર્યો નથી. એના ઘણા બધા એક્ઝામ્પલ 30 દિવસમાં થયેલા છે કે આપણી પાસે પાણી છે, હવા છે, કુદરત છે, જે તડકો છે, જે 5 એલિમેન્ટ આપણા કહીએ જે કુદરતે આપણને આપેલા છે તે છે, આપણા શરીરના દરેકે દરેક પાર્ટ છે જેને આપણે ભાગ્યે જ ધ્યાન આપતા હોઈએ. જ્યાં સુધી એ બરાબર ચાલતા હોય ત્યાં સુધી તો આપણે એને ધ્યાન નથી જ આપતા. એવું લાગે કે કશેક વાગેલું છે ત્યારે આપણે બોડી પાર્ટ પર ધ્યાન આપતા હોઈએ છીએ, પણ ત્યાં સુધી ધ્યાન નથી આપતા. તો આ બધી જ વસ્તુ જ્યારે 30 દિવસના ક્લાસમાં શીખેલા છીએ ત્યારે એ એક મજબૂત પાયો બંધાવવાની શરૂઆત થઈ છે. હજુ એને વધારે મજબૂત કરવાનો છે, વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાથી. અને પછી તમે ધારો એટલા માળનું બિલ્ડિંગ બનાવી શકો છો. બરાબર. તમારે કેટલા માળનું બિલ્ડિંગ બનાવવું છે, કેટલું ઊંચું જવું છે તે તમારા પર છે. જેટલો વધારે ગ્રેટિટ્યૂડનો જે ભાવ છે તે ડેવલપ કર્યા જ કરશો તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળશે એટલે તમને જે ખુશી મળશે તે ખુશીની સાથે ઓટોમેટિક પછી થેન્ક યુ નીકળી જશે. ઓટોમેટિક તમારી અંદર એ ભાવના પેદા થઈ જશે કારણ કે તમને રિઝલ્ટ મળવાના શરૂ થઈ જશે. હવે આ રિઝલ્ટ મળે એટલે તમારે જે ઈચ્છા થાય તે તમે બિલ્ડિંગ બાંધી શકો છો, મેં કહી દીધું. પણ એની સાથે એક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે, લો ઓફ અટ્રેક્શન. લો ઓફ અટ્રેક્શન એટલે આકર્ષણનો સિદ્ધાંત. એના પર બહુ બધી બુક્સ લખાયેલી છે, તેના પર બહુ બધા વિડીયોઝ બનેલા છે અને એ ગ્રેટિટ્યૂડ સાથે કનેક્ટેડ છે. લો ઓફ અટ્રેક્શનનો સિદ્ધાંત એટલે ગુજરાતીમાં જે આપણે કહીએ જે ધારીએ તે મળે, પણ જે ધારીએ તે કઈ રીતે મળે? કારણ કે આપણે ધારતા હોઈએ તેમાં બહુ બધું નેગેટિવ પણ આવતું હોય છે. તો આપણી લાઈફમાં નેગેટિવ અને પોઝિટિવ બંને બેલેન્સ સાથે હોય છે. એટલા માટે કહે છે કે આકર્ષણનો સિદ્ધાંત ઓલવેઝ પોતાનું કામ કરે છે. તો આપણે કેવું કરવાનું છે? આપણે જે જોઈએ છે તે પોતે બનવાનું છે. એટલે કે આપણો સ્વભાવ એવો બનાવવાનો છે જે આપણને મેળવવું છે તે આપણા તરફ ઓટોમેટિક આકર્ષિત થાય. અને તેનો પાયો જે છે તે ગ્રેટિટ્યૂડ છે. કારણ કે બીજું કંઈ કરી શકીએ કે નહીં કરી શકીએ, થેન્ક યુ બોલતા તો બધાને જ આવડે. તો આ જે પાયો જે છે તે હજુ સુધી કદાચ કોઈએ નહીં બાંધ્યો હોય તો હવે શરૂઆત કરી શકાય છે. બિકોઝ આપણે થેન્ક યુ તો એમ તો દિવસમાં ઘણા બધાને બોલતા હોઈએ છીએ, પણ એ દિલથી નથી નીકળતું ઘણી વખતે. ઘણી વખતે સામેવાળાને ખુશ કરવા માટે બોલતા હોઈએ છીએ. ઘણી વખતે એમ જ આદત છે, ખબર નહીં નીકળી ગયું, પણ એની ફિલિંગ નથી હોતી. તો એ ફિલિંગ ઊભી કરવાની છે. પહેલાં કદાચ કુદરતી રીતે ફિલિંગ નહીં આવે, આર્ટિફિશિયલી કરજો. અને આર્ટિફિશિયલી થયા પછી ધીમે ધીમે એ નેચરલ બનવા લાગશે. અને નેચરલ બનશે એટલે તમને રિઝલ્ટ દેખાવા લાગશે. તો હવે એ પાયાને વધારે મજબૂત કરવા માટે ઘણી વખતે કન્ફ્યુઝન થાય કે મારી લાઈફમાં આ તકલીફ છે ને મને આ જોઈએ છે. આ બે વસ્તુ હોય. એક તકલીફ હોય જેના લીધે દુઃખી હોય, બીજું જે જોઈએ છે તે નહીં મળે તેના લીધે દુઃખી હોઈએ. બરાબર છે. તો આ બે પર ફોકસ જે હોય છે એની જગ્યાએ આપણે જે આગળની પ્રેક્ટિસ શીખ્યા છીએ તે પ્રેક્ટિસ કરી શકો છો. પણ 30 દિવસનું એકસાથે યાદ રહેવું ઇઝી નથી અને પાછા 30 દિવસનું સ્ક્રોલ કરીને વિડીયો શોધવા પણ ઇઝી નથી. તો આજના દિવસમાં આપણે ખાલી લખવાનું છે કે લાઈફના મેજર એરિયા જે છે તેની અંદર તકલીફ હોય તો કયા દિવસનો વિડીયો જોવાનો છે. તમે કોમ્બિનેશન પણ કરી શકો. સમજો કે તમને કોઈ જ તકલીફ નથી, લાઈફ ખૂબ સરસ જઈ રહી છે, તો કયું કોમ્બિનેશન કરવાનું? આપણી એક પ્રેક્ટિસ હતી કે આગલા દિવસનું બધું જે સારું છે તે યાદ કરીને સવાર ઉગાડવાની. તો આ એક પ્રેક્ટિસ સાથે તમે લાઈફમાં હેલ્થને અને રિલેશનને, આ બે વસ્તુ છે જે દરેકની લાઈફમાં હોય જ છે. તો વીકમાં
3 દિવસ તમે એવું પ્રેક્ટિસ કરી શકો કે જેમાં આગલા દિવસે શું સારું થયું તે યાદ કરીને સવાર તમારી ગ્રેટિટ્યૂડથી બનાવી શકો. ઓર એલ્સ તમે એવું કરી શકો કે રિલેશન જે છે એના 3 દિવસ અને 3 દિવસ તમારા આગલા દિવસના ગ્રેટિટ્યૂડના કોમ્બિનેશનની વાત કરું ત્યાર પછી એવું કોમ્બિનેશન પણ તમે કરી શકો છો કે જેમાં ખાલી મેજિકલ મોર્નિંગ જે આપણે શીખેલા હતા સવારે ઉઠીએ ત્યારથી આપણે રેડી થઈને બહાર નીકળીએ ત્યાં સુધીનું તો એની સાથે કોઈ એક એરિયાનું કોમ્બિનેશન. આ રીતે કોમ્બિનેશનથી પણ તમે ગ્રેટિટ્યૂડ કરી શકો છો કારણ કે બધા જ ગ્રેટિટ્યૂડ તો તમને એક સાથે યાદ આવવાના નથી તો કોમ્બિનેશન બનાવો. મેજર કઈ જરૂર છે એનું કોમ્બિનેશન અને કંઈ જ નથી કરવું તો પહેલા 2 દિવસની જે પ્રેક્ટિસ આપણે કરેલી ને કે રોજ સવારે ઉઠીને 10 ગ્રેટિટ્યૂડ એટલે કે આપણા જે બ્લેસિંગ્સ છે તે લખી દેવાના અને રોજ રાત્રે સૂતી વખતે મેજિક સ્ટોન હાથમાં લઈને આજનો આખો દિવસમાં શું શું સારું થયું તે બોલી દેવાનું. આ 2 પ્રેક્ટિસ ખાલી કરશો ને તો પણ તમને મેજર ચેન્જ દેખાશે. ભલે બીજું કંઈ જ યાદ નહીં આવે પણ ખાલી સવારે 10 બ્લેસિંગ્સ પણ લખવાના છે અને રાત્રે ખાલી બોલવાનું છે મેજિક સ્ટોન હાથ પર રાખીને. આ થઈ કોમન ગ્રેટિટ્યૂડની વાત. હવે હું તમને લખાવા માંગુ છું કે કઈ વસ્તુ માટે કયો દિવસ તમે સિલેક્ટ કરી શકો છો. તો એમાં સૌથી પહેલું હેલ્થમાં લખાવા માંગુ છું કે હેલ્થ માટે કયા દિવસનો વિડીયો જોવાનો છે એનું કોમ્બિનેશન કઈ રીતે છે. તો તમે ખાલી હેલ્થનું હેડિંગ આપીને એની અંદર લખી શકો છો કે હેલ્થ માટે કેટલા કેટલા દિવસના કયા કયા વિડીયોનું કોમ્બિનેશન આપણે કરેલું છે ઓલરેડી. ખાલી યુટ્યુબ પર જઈ અને દિવસ તમારે વિડીયોમાં જોઈ લેવાનો છે. મેં આખું પ્લેલિસ્ટ બનાવેલું છે 30 દિવસનું. પ્લેલિસ્ટમાં જવાનું છે અને એમાંથી એ દિવસના વિડીયો પર ક્લિક કરવાનું છે. તો હેલ્થ માટે તમે લખી શકો છો ડે 5 5મો દિવસ, ડે 11 આ શોધવાનું અઘરું છે એટલા માટે તમારા માટે ઇઝી બનાવું છું, લખી લેજો. હેલ્થ માટે દિવસ 5મો, દિવસ 11મો, દિવસ 17મો ડે 7, દિવસ 24મો, 25મો અને 29. ફરીથી એક વખત રિપીટ કરું છું. હેલ્થ માટે ડે 5, 11, 17, 24, 25 અને 29. ત્યાર પછી ત્યાર પછી રિલેશનશિપ માટે ફક્ત ને ફક્ત કોઈ રિલેશન એટલે ઓફિસમાં સ્ટાફ સાથે રિલેશન હોય કે પછી ઘરમાં કોઈ રિલેશન હોય દરેક રિલેશન માટે આ વસ્તુ કોમન છે. કસ્ટમર સાથે સારા રિલેશનની તકલીફ હોય તો પણ તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તો એમાં લખી લો ડે 4, ડે 11, ડે 16, ડે 25, ડે 28 અને ડે 29. રિપીટ કરું છું. દિવસ 4, 11, 16, 25, 28 અને 29. કોઈનાથી લખવાનું રહી જતું હોય તો મેસેજ કરી દેજો જેથી મને ખ્યાલ આવે. ઓકે. હવે ત્યાર પછી મની. અચ્છા, અહીંયા કોઈ છે કે જેને મની રિલેટેડ ગ્રેટિટ્યૂડ કરવાની ઈચ્છા છે તો એનું હું લખાવી દઉં. હા મની. મેડમ. ઓકે, સારું. ચાલો આકાશભાઈ. ચાલો મની માટે સૌથી પહેલા ડે 6, ત્યાર ઓકે. પછી ડે 10, દિવસ 6, દિવસ 10મો. મની ચેક વાળું કરાવેલું તે કરેલું આકાશભાઈ? ના, એ તો નથી કર્યું. હા, તો એ ખાસ છે. આ ડે 18મો એ જોઈ લેજો. ડે 18. ઓકે. હમ ઓકે. હમ ત્યાર પછી ડે 26, હા. 28 અને ઓકે. 29. 28 અને 29 મોસ્ટલી બધામાં કોમન છે. ઓકે. ઓકે. ત્યાર પછી કરિયર રિલેટેડ કોઈ હોય અને પાછળથી પણ કદાચ આ વિડીયો જુઓ હોય અને લખવું હોય તો લખી શકે છે. કરિયર માટે મની હોય તો કરિયર જનરલી સાથે જ હોય છે. કરિયર, પ્રોફેશન, બિઝનેસ, તમે જે પણ જોબ, જે પણ વર્ડ યુઝ કરો તમે લખી શકો છો. તો હા એમાં હા છે દિવસ 7મો, દિવસ 11. હા. મલકેશભાઈ પ્લીઝ મ્યુટ રાખજો.
25 દિવસ 25 અને 28 અને 29. મેઇન એરિયા જે છે તે બધામાં લખાવી દીધું છે. રિલેશન, હેલ્થ, મની અને કરિયર. આ આપણી લાઈફના 4 એરિયા છે. આના સિવાય પણ આપણે જે પ્રેક્ટિસ કરી છે તેમાં કવર કરેલું છે, જે તમે હેડિંગથી પણ ખ્યાલ આવશે. એક છે ઈચ્છાઓ પૂરી કરવાનું, ડિઝાયર હોય તો તેના માટેનું હોય છે. પછી મેજિક રોક, જે પથ્થર રાખીને કરવાનું છે તો શેના માટે છે તે પણ છે. અને કોઈ પણ માણસને એમ જ બ્લેસિંગ્સ આપવા છે. આપણે જે કહીએ ને કે માણસ પોતે ખુશ હોય ને પોતાની પાસે બહુ બધું હોય તો એ બીજાને વેચે, કારણ કે ઓવરફ્લો થાય ને. તમારો વાટકો ભરાઈ ગયો છે તો શું કરવાના? તો એ ઓવરફ્લો થાય એ આપણે ક્યાં આપી શકીએ? લોકોને એમ જ આપી શકીએ. તો એની એક પ્રેક્ટિસ છે મેજિક ડસ્ટ. તમે એમ જ લોકોને બ્લેસિંગ્સ આપો. તમારી આસપાસથી કોઈ પણ માણસ નીકળતું હોય તો તમે એવું અઝ્યુમ કરો કે તમે એમના પર એક ગોલ્ડન કલરની ડસ્ટ સ્પ્રિંકલ કરેલી છે, છાટેલી છે, જેમાં ભગવાનના આશીર્વાદ છે અને ગોડ બ્લેસ યુ ખાલી આટલું બોલી દો. આટલું બોલવાથી પણ એક જ સેકન્ડ માટે પણ તમને જે ફિલિંગ આવે ને તે ગ્રેટિટ્યૂડની ફિલિંગ આવે છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો તો આવશે. તો આજના આ દિવસમાં આ ખાસ વસ્તુ હતી જે કહેવાની હતી. હવે અહીંયા જે લોકો છે એમને હું કહીશ, જે લોકોએ કેમેરા ઓન નથી કરેલા એમને પણ રિક્વેસ્ટ છે, ફક્ત એક મેસેજ કરો કે તમે પ્રેક્ટિસ કરી છે તો કેવું રહ્યું છે. કંઈ શેરિંગ કરવું છે તો પણ કહેશો, અને ક્વેશ્ચન હોય તો ખાસ પૂછજો. કંઈ પણ તમને ખ્યાલ નહીં આવે કે આ પ્રોબ્લેમ છે પણ આના માટે કઈ પ્રેક્ટિસ કરવી છે તો તે ખાસ પૂછજો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર તો મેસેજ આવે છે પણ આજે આપણે લાઈવ છીએ તો હું વધારે ડિટેલમાં કહી શકું. માનસી, કાજલ, મલકેશભાઈ, ખુશ્બુ, કોઈને પણ કંઈ પૂછવું છે, શેર કરવું છે? ખરેખર લકી છીએ કે ઘણા લોકો આ રીતે લાઈવ મળવા માટે ટ્રાય કરતા હોય પણ નહીં થઈ શકતું હોય, અને આપણે જે આ 30 દિવસનું અરેન્જમેન્ટ કર્યું તેમાં મળી શકાયું છે. કોઈને કંઈ પૂછવું છે? આજે ખાસ લિસ્ટ અને કોમ્બિનેશન જ આપવાનું હતું. અને હવે અત્યારે આપણે જો કોઈને બીજું કંઈ ખાસ પૂછવું નહીં હોય તો 5 મિનિટ જે આપણે દરેક લાઈવમાં કરેલું છે તે મેડિટેશન કરીશું. એ મ્યુઝિક સાથે અત્યારે રેન્ડમલી આપણે 20 કાઉન્ટ કરીશું, 20 થેન્ક યુ બોલીશું. રેન્ડમલી, રેન્ડમનો મતલબ ખ્યાલ છે ને? જે પણ આપણી આસપાસ જુઓ અને યાદ આવે તેને થેન્ક યુ કહેવાનું છે. એ 5 મિનિટ આપણે સાથે ખાલી મેડિટેશનમાં કરીશું. સાથે કરવાની એક અલગ એનર્જી હોય છે અને એ સામૂહિકની એનર્જીનો આપણે ફાયદો લઈશું. અને મેજિક રોક માટે મારે ખાસ કહેવાનું છે, કોઈએ ટ્રાય કરેલી છે અહીંયા જે છે તેમને? એનો ફાયદો શું છે એ પણ ખ્યાલ છે? આપણે ભગવાનની મૂર્તિ જે મંદિરમાં હોય છે તે પણ પથ્થરમાંથી હોય છે, પણ એ પથ્થરમાંથી એ મૂર્તિ ચમત્કારિક કેવી રીતે બની જાય છે? કેમ કે લોકો, યસ માનસી, તો લોકો એટલું બધું પૂજે છે ભગવાનને, એટલી બધી શ્રદ્ધા રાખે છે, અને એની સાથે સાથે જ્યારે મૂર્તિની સ્થાપના થાય ત્યારે બહુ બધી વિધિ કરવામાં આવે છે અને બહુ બધા પૂજાપાઠ કરવામાં આવે છે. તો જેના લીધે સ્થાપનાની વિધિ થાય એના લીધે એ પથ્થરની અંદર એનર્જી આવી જાય છે. બાકી તો જ્યાં સુધી એ મૂર્તિ સ્થાપના નથી થઈ ત્યાં સુધી પથ્થર જ છે. ગણપતિની મૂર્તિ તમે સ્થાપના નહીં કરો, પૂજા નહીં કરો ત્યાં સુધી શું છે? મંડપની બહાર પડેલી એક ખાલી મૂર્તિ છે. તો સેમ વસ્તુ છે, મેજિક રોક છે, જે તમારી અંદરની એનર્જી તમે એમાં ટ્રાન્સફર કરો છો રોજે થેન્ક યુ બોલીને. અને પછી જો એ મેજિક રોક તમે દર વખતે પોતાની સાથે એક લકી ચાર્મ તરીકે લઈને ફરો, બરાબર? કારણ કે એની અંદર તમારી પોતાની આપેલી એનર્જી છે, અને એ નાનો સ્ટોન તમે તમારી સાથે ઓલવેઝ રાખશો તો તમને ફીલ થશે કે આ મારી સાથે છે, એનો મને પ્રભાવ મળી રહ્યો છે, એનો લકી જે મારો પોતાનો એનર્જી છે તે મારી સાથે રાખવાથી મને મળી રહી છે. તો એ પર્પઝથી એ મેજિક સ્ટોન તમારે એની પ્રેક્ટિસ કરીને રાખવાનો છે. તમે પોતે એવી એનર્જી એને આપો છો જે એનર્જી એ તમને પોતાને પાછી આપશે. પછી તમને ધીમે ધીમે એવું ફીલ થશે કે પથ્થર તમારી બાજુમાં પડેલો છે ને તો બી તમને સારું લાગે છે, તમારા પોકેટમાં છે ને તો પણ તમને સારું લાગે છે. તો એના માટે એ વસ્તુ કરવાની છે, બીજું કંઈ જ એનો પર્પઝ નથી. ઓકે, બીજા લોકોએ કેમેરા ઓન કરેલા છે. તમારે કંઈ શેર કરવું છે? મલકેશભાઈ, મલકેશભાઈ નામ બરાબર બોલું છું? અને માનસી, કંઈ શેર કરવું છે? મેમ, હા. અને એ છે કે હું તો ફર્સ્ટ ટાઈમ તમારી જોડે લાઈવમાં જોઈન થઈ છું. ઓકે, થેન્ક યુ. ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું કે લાવ ને થાવ છું, જોબ ઉપર ફ્રી હતી તો મેં કીધું કે લાઈવ થાવ છું, ડિસ્ટર્બ થાય છે એમ સાંભળું. મારા હા, એક ક્વેશ્ચન છે કે હું ઓલવેઝ જે બી વર્ક કરું ને એમાં હું નેગેટિવ બહુ જ થઈ જાઉં છું. આઈ ડોન્ટ નો, ખબર નહીં એમ. એના માટે જ છે ડે 1 થી ચાલુ કરો. તમે જે ઓટોમેટિક મોડમાં છો ને, નેગેટિવિટી ઓટોમેટિક છે.
તમને ખબર છે મોબાઈલ લઈ તો અમુક એપ્લિકેશન બાય ડિફોલ્ટ આવે, હા ડાઉનલોડ નહીં કરવી પડે, હા ખ્યાલ છે ને બધાને? બસ તો આ નેગેટિવિટી આપણી અંદર બાય ડિફોલ્ટ આપણે જેવા સમજતા છીએ ને તેવી અંદર જાતે ડાઉનલોડ થઈ જાય છે. તો એ બાય ડિફોલ્ટ છે. બાય ડિફોલ્ટ વસ્તુને તમે શું કરી શકવાના? તમારે એની જગ્યાએ પોઝિટિવિટી એન્ટર કરવી પડે છે, ત્યારે પેલું ધીમે ધીમે તમારાથી દૂર થાય. એટલે તમે એમ કહેશો કે મારે નેગેટિવિટીને કાઢવી છે તો એ જશે નહીં. તમારે પોઝિટિવિટી એન્ટર કરવાની છે, અને ગ્રેટિટ્યુડ એનો પાયો છે પોઝિટિવિટીને એન્ટર કરવા માટે. એટલે ઘણી વખતે આપણને ધારણા, કોઈ માણસ માટે પણ નેગેટિવ થઈ જાય પણ એ માણસ સારું નીકળે, કોઈ વસ્તુ માટે નેગેટિવ થઈ જાય પણ વસ્તુ પણ સારી નીકળે. તો એ ધારણાઓ બાંધી લેવાની જે આદત હોય તેને કાઢવાની ટ્રાય નહીં કરો. ફક્ત ને ફક્ત આ રીતે ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસથી તમે તમારી અંદરની ભાવનાઓને બદલો, પછી ઓટોમેટિક જે નેગેટિવ દેખાય છે તે રિવર્સ થવા લાગશે. બરાબર છે? એટલે આ રીતે જ કરવાનું છે. તમે જો નેગેટિવિટી કાઢવી છે ટ્રાય કરશો તે વધ્યા કરશે. બિકોઝ લો ઓફ અટ્રેક્શનનો નિયમ છે, તમે જેના પર ફોકસ કરો તે તમારી પાસે પાછું આવે. લાઈક અટ્રેક્ટ્સ લાઈક. ઓકે, તો ખાલી આ ટ્રાય કરો. તમે આગળના દિવસની જો કોઈ પ્રેક્ટિસ નહીં કરી હોય તો ડે 1 થી યુટ્યુબ પર વિડીયોઝ છે, ચાલુ કરો. રોજે એક જ દિવસની પ્રેક્ટિસ કરવાની છે. તમને 30 દિવસમાં તમારી અંદર બધા ચેન્જીસ દેખાશે. ઓકે મેમ. ઓકે, હા થેન્ક યુ. થેન્ક યુ. યસ, મલકેશભાઈ અનમ્યુટ કરજો ને, તમારો અવાજ નથી આવતો. હા તમે વિડીયો મૂક્યા ને ત્યાંથી બધાને થેન્ક યુ કરવાનું ચાલુ કર્યું ને એટલે હા, આવવા મળ્યો, રિસ્પોન્સ આવવા મળ્યો છે. આપણે જે અચ્છા, થઈ શકે હા, છે. ઓકે, સારું લાગે છે. એટલીસ્ટ હા હેપીનેસની ફિલિંગ આવે છે. હા, ઓકે, બુકે છે, હું બુકે વાંચું છું ને વિડીયો જોઉં છું રોજ. બુક વાંચો છો? બુક વાંચો તો ખૂબ સારી વાત છે, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે વિડીયોમાં કવર નહીં કરી શકતા હોય જે બુકમાં હોય, અને બુક બહુ બધી લેંગ્વેજમાં અવેલેબલ છે. હા એટલે તમને જે ફાવે તે લેંગ્વેજમાં લઈને વાંચી શકો. ખૂબ સારી વાત છે, તમે બુક લીધેલી છે. હા, મારા લાઇબ્રેરીમાંથી હું લઈ આવ્યો હતો અચ્છા, વિડીયો લાઇબ્રેરી, હા, આ બુક મળી જશે બધે છે. ઓકે, ક્યાંથી છો તમે? સુરતથી. સુરતથી જ છો? ઓકે, ફાઇન. ઓકે, બીજું કંઈ શેર કરવું છે? કઈ નહીં, બસ એટલે જ મેં કીધું, આમ તમે કીધું ને હા, share કરો તો આમ અનુભવ સારો છે. આમ જે ધારો એ થઈ શકે. જે ધારો એ થઈ શકે. યસ. મારા ઉછીના પૈસા બધા લઈ ગયેલા હતા, એક બે જણા નહોતા થતા. આમ થેન્ક યુ કીધું ને તો એક બે જણા સામેથી રિસ્પોન્સ આવ્યો. અરે વાહ! આ 30 દિવસમાં ઉઘરાણીનો આ તમે કેસ ત્રીજો કીધો છે. આગળ પણ 2 જણાના મેસેજ આવેલા છે કે મારા પૈસા અટકેલા હતા, જે થેન્ક યુ કહેવાથી એ પૈસા પાછા આવી ગયેલા છે. હા, બુકનું નામ, કાજલ, બુકનું નામ ધ મેજિક છે. જોઈ લો, આ બુક છે. આમાં 4-5 બુક છે. હા, 6 છે. 6 છે ને? 6 છે. પણ આ સૌથી વધારે પાવરફુલ છે. નાનો પાર્ટ 1 જે છે લો ઓફ અટ્રેક્શન પર જ છે, ધ સિક્રેટ કરીને છે. એ બુકથી શરૂઆત કરવાની અને પછી આના પર જઈ શકો. ડાયરેક્ટ આ વાંચો તો પણ વાંધો નથી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમે શેર કર્યું ને ખાસ આ વાત જાણીને આનંદ થયો કે તમે થેન્ક યુ કહેવાનું ચાલુ કર્યું, તો પૈસા જે અટકેલા હતા તે આવે છે, જેનાથી લોકોને ખ્યાલ આવે. ગુજરાતીમાં પણ મળશે કાજલબેન. ગુજરાતીમાં પણ આ જ નામથી તમે સર્ચ કરશો, એમેઝોન પર મળી જશે. તમારી આસપાસ કોઈ દુકાન હશે તેમાં કહેશો તો પણ મળી જશે. નામ મેજિક જ છે, ગુજરાતીમાં પણ એ જ નામ છે. ઓકે, તો 5 મિનિટ માટે આપણે મેડિટેશન કરવાનું છે. મેડિટેશન એટલે બીજું ખાસ કંઈ જ નથી. હમણાં મ્યુઝિક ચાલુ થશે, તમે આંખ બંધ કરજો અને રેન્ડમલી, એટલે કે તમને જે યાદ આવે તે 20 વસ્તુનું આપણે થેન્ક યુ કરવાનું છે. હું 1, 2, 3 કાઉન્ટ કરીશ, તમે તમારી રીતે થેન્ક યુ કરજો. અને અત્યારે ખાસ એ 20 વસ્તુનું તમે યાદ કરીને થેન્ક યુ કરજો જેની જરૂર હોય, કદાચ તમે મેળવવા માંગતા હો અને એડવાન્સમાં થેન્ક યુ કહેવું હોય. તમે એ રીતે પણ બોલી શકો છો કે થેન્ક યુ, હું રોજે ગ્રેટિટ્યુડ કરતી થઈ ગઈ છું. આવું પણ બોલી શકો છો. બરાબર છે? એટલે જે અચીવ કરવું છે તે મળી ગયું છે, તેનું એડવાન્સમાં આપણે થેન્ક યુ કરીશું. તો બસ સ્ટાર્ટ કરીએ. બીજા કોઈને કંઈ પૂછવું નહીં હોય તો આપણે મેડિટેશન તરફ જઈએ. કોઈને કંઈ પૂછવું છે? હજુ લાઈવ છે અમુક લોકો, પણ મને કંઈ પૂછ્યું નથી એટલા માટે પૂછું છું. ખુશ્બુ કે બીજું કોઈ, હજુ કોઈ હતું? ચાલો, કંઈ નહીં, આપણે જે રોજનું રિચ્યુઅલ છે કે જે મેડિટેશન આપણે સાથે કરીએ છીએ તે કરીએ. જે લોકોએ ક્યારેય મેડિટેશન નથી કર્યું તે પણ કરી શકશે. એકદમ સિમ્પલ છે. શાંતિથી બેસી જવાનું છે. આ બંને હાથ ખુલ્લા રાખવાના છે અને આંખ બંધ કરીને જે યાદ આવે તે બોલજો અને જે ઈચ્છા છે તે બોલજો. બસ કમ્પલસરી મેજિક વર્ડ જે છે થેન્ક યુ તે 3 ટાઈમ્સ બોલજો. સ્ટાર્ટ કરીએ છીએ. પ્લીઝ ક્લોઝ યોર આઈઝ.
ટ્રાય કરીશું કે 3 થી 5 ઊંડા શ્વાસ લઈએ અને પછી આપણે કાઉન્ટ કરીએ. નંબર 1, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જેટલા લોકોએ આ ક્લાસ અટેન્ડ કર્યો અને 30 દિવસ કમ્પ્લીટ કર્યા તે બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું મારું યાદ કરીને બોલું છું, તમે તમારું યાદ કરશો. નંબર 2, થેન્ક યુ મારા લેપટોપને. નંબર 3, થેન્ક યુ ઇન્ટરનેટ. નંબર 4, થેન્ક યુ મોબાઈલ. નંબર 5, થેન્ક યુ આ ઝૂમ ટેકનોલોજીને. નંબર 6, થેન્ક યુ ઇન્સ્ટાગ્રામ. નંબર 7, થેન્ક યુ તમે જે જગ્યા પર બેસેલા છો એને. હું મારું ટેબલ અને ચેરને થેન્ક યુ કહું છું. તમે જ્યાં બેઠા હો તેને કહી શકો છો. નંબર 8, થેન્ક યુ એસી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નંબર 9, આસપાસ જે લાઇટ્સ ચાલુ છે તેને થેન્ક યુ. નંબર 10, બહાર જે સૂર્યનો પ્રકાશ છે તેને થેન્ક યુ. નંબર 11, જે ઓક્સિજન લઈ રહ્યા છીએ શ્વાસ થ્રુ તે હવાને થેન્ક યુ. નંબર 12, યુટ્યુબને થેન્ક યુ. નંબર 13, હું મારી જાતને થેન્ક યુ કહું છું બિકોઝ 30 દિવસ કન્સિસ્ટન્ટલી લાઈવ થવું અને એક ધારી કોઈ એક વસ્તુ પર કામ કરવું એ ખૂબ જ અગત્યનું એક ચેલેન્જિંગ કામ છે. સો હું મારી જાતને થેન્ક યુ કહું છું. નંબર 13, મારા ગળાને થેન્ક યુ. નંબર 14, ધ મેજિક બુક જેમણે આ બુક લખી છે એમને ખૂબ 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 આભાર. નંબર 16, આ આંખ જે બધું જોઈ શકે છે તેને ખૂબ ખૂબ આભાર. નંબર 17, આ કાન જે બધું સાંભળી શકે છે ખૂબ સરસ રીતે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નંબર 18, મારી પાસે જે પૈસા છે જેના લીધે આ લાઈફ સરળતાથી જીવી શકીએ છીએ તે મનીને થેન્ક યુ,
થેન્ક યુ. થેન્ક યુ. નંબર 19. મારી સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુને થેન્ક યુ, જેના લીધે વ્યવસ્થિત રીતે બેસી શકાય છે. એન્ડ નંબર 20. આ યુનિવર્સને થેન્ક યુ કે જેના લીધે આપણે બધા એક છીએ. તે જ્ઞાન આપે છે અને તે તરફ લઈ જાય છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તમને વધારે કાઉન્ટ યાદ આવતા હોય કરી શકો છો, અને જો કમ્ફર્ટેબલ લાગે તો આંખ ખોલી શકો છો. કેવું લાગે ખાલી આપણે આ 15-20 કાઉન્ટ કરીએ તો પણ ફિલિંગ ચેન્જ થઈ જાય 5 મિનિટમાં? જ્યારે પણ તમે ખાસ પૂછતા હતા ને માનસી કે નેગેટિવ જ વિચાર આવે, તો બધું સાઈડ પર મૂકીને આસપાસ આવું કાઉન્ટ કરી દો, 20, 30, 40, 50. અને ખાસ કરીને જો કોઈ માણસ સાથે એવું લાગે કે અનબન થાય છે કે ઝઘડો થાય છે ને, તો એવું નક્કી કરો કે માણસ વિશે કોઈ પણ રીતે 50 વસ્તુ હું કાઉન્ટ કરીશ. એનું તમારી સાથે ભલે સારું નહીં હોય, પણ બીજા કોઈ સાથે તો સારું હશે ને, એનામાં બીજી કોઈ ક્વોલિટી તો હશે ને, એ પણ કાઉન્ટ કરી શકો છો. તો ઇન્સ્ટન્ટલી તમારી ભાવના ચેન્જ થઈ જશે, બીજું કંઈ જ નહીં કરવું પડે. તો બસ રિલેક્સ ફીલ થાય છે મેમ આવું કરીને. લાઈક હા પ્રોપર આમ શું કહેવાય કે કોન્સન્ટ્રેશન ના રહીએ, પણ ધીમે હા ધીમે હેબિટ પડતી જશે કે યસ, પછી હેબિટ થાય. હા, એ ખાલી કાઉન્ટ જ કરવાનું છે ને, એટલે બીજું બહુ ફોકસ કરવાની બી જરૂર નથી. તમારે ખાલી શોધવાનું છે, બીજી કઈ વસ્તુને હું થેન્ક યુ કહી શકું. અને એ શોધવામાં તમારા બધા સેન્સીસ ડાયવર્ટ થઈ જાય. જે નેગેટિવિટી તરફ હોય તે 5 સેન્સ તમારા પોઝિટિવ તરફ જવા લાગે. તો આટલું જ કરવાનું છે. કદાચ કંઈ જ યાદ નહીં આવે તો આ રીતે કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશો તો પણ સારું લાગશે. અને બાકી લાઈફની દરેક પ્રોબ્લેમ માટે તમે આ ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરી શકો છો. આજના દિવસમાં બસ મારા તરફથી આટલું હતું. બીજા કોઈને હજુ પણ કંઈ પૂછવું હોય તો ચોક્કસથી પૂછી શકો છો. ને બાકી 30 દિવસના વિડીયોઝ છે જ, આપણું ઇન્સ્ટાગ્રામ પણ છે જ. એની ટાઈમ તમે મેસેજ કરીને ક્વેરી પૂછી શકો છો. અને બીજું કંઈ અત્યારે પૂછવું હોય તો પણ પૂછી શકો છો. ફાઇન. આઈ ગેસ બીજું અચ્છા કોઈના મેસેજ છે? ઓકે, મેસેજના તમે રિપ્લાય આપી દીધેલા છે. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ. મળતા રહીશું આ રીતે ફરીથી. હજુ એક બીજી બુક છે જેની પ્રેક્ટિસ ખાસ કરવાની છે, અને એ પ્રેક્ટિસ છે સેલ્ફ લવ માટે. સેલ્ફ લવ જે અત્યારે કદાચ સાંભળેલું હશે કે આપણે જ્યારે બીજાને પ્લીઝ કરતા હોઈએ, બીજા લોકોને ખુશ કરતા હોઈએ, એની સાથે સાથે સૌથી વધારે જરૂર છે પોતે પોતાના પર ફોકસ કરે. અને તેના માટેની એ બુક છે, જે બુકની હું અનાઉન્સમેન્ટ કરીશ. અને આ જ રીતે જેમ ડેઇલી Day 1, Day 2 કરતા હતા તે જ રીતે કરીશું. બુક પણ તમને બતાવી દઉં. મિરર વર્ક કરીને બુક છે, અને આ બુકની પ્રેક્ટિસ આપણે આ રીતે લાઈવ ફરીથી કરીશું. જ્યારે હું જે તારીખ અનાઉન્સ કરું ત્યારથી આપણે સ્ટાર્ટ કરીશું. તો જે લોકોને જોઈન કરવું હોય કરી શકે. આવી પ્રેક્ટિસ તમે કદાચ જે લોકોને બુક્સ વિશે નોલેજ હશે ને કર્યું હશે તો અલગ વસ્તુ છે, બાકી ક્યારેય નહીં કર્યું હોય એટલી અલગ પ્રેક્ટિસ છે. અને જે પ્રેક્ટિસથી તમે સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ, આવા જે વર્ડ યુઝ કરતા હોવ છો ને, કે સેલ્ફ એસ્ટીમ ડાઉન છે, કે સેલ્ફ રિસ્પેક્ટ નથી, કે પોતાના માટે માન નથી, કે સેલ્ફ લવ ઓછો છે, તો આ બધી પ્રેક્ટિસ તમે આ બુક પરથી કરી શકશો. તો મળીશું બધા ફરીથી ત્યારે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. અત્યારે આપણે આ મીટિંગ અહીંયા પૂરી કરીએ. આશા રાખું છું કોઈનો કોઈ ક્વેશ્ચન બાકી નથી રહ્યો. પૂરું કરીએ. એટલીસ્ટ એક મેસેજ કરી દો કે યસ આપણે પૂરું કરી શકીએ છીએ. ખુશ્બુ, થેન્ક યુ. ખુશ્બુબેન, તમે કંઈ શેર કર્યું હોત તો વધારે સારું લાગતું, કારણ કે તમારા મેસેજીસ આવે છે પણ તમે અહીંયા કંઈ જ નહીં બોલ્યા. હા, હવે લોકો જોઈન કરી રહ્યા છે પણ આપણો ક્લાસ અત્યારે પૂરો થઈ રહ્યો છે.
જે લોકો અત્યારે પાછળથી જોઈન થયા એમને ખાલી કહીશ કે હું રેકોર્ડિંગ અપલોડ કરીશ. તમે રેકોર્ડિંગ જોઈ લેજો આજના ક્લાસનું, જેથી ખ્યાલ આવી જશે કે આપણે આજે શું કરેલું છે. આજે ખાસ કોમ્બિનેશન શીખેલું છે કે કઈ તકલીફમાં કયા દિવસની પ્રેક્ટિસ કરવાની, બીજું કંઈ જ નથી વધારે કર્યું, અને એક મેડિટેશન કરેલું છે. સારું, તો બધા મળીશું નવી બુક સાથે, નવી પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. ટેક કેર. ગુડ બાય.